નમસ્તે. પેરેન્ટિંગ વિશે પિતાઓને એક વાત કેવી છે. સાવ બોગો છે તું તો, તારામાં અક્કલ જ નથી, ગધેડો, મૂર્ખો, બુદ્ધિ વગરનો મૂર્ખો, ડોબા જેવો છો તું, ડોબા જેવો. આવું પોતાના દીકરાને જે બાપ કહે છે તે બાપ જ નથી, ગધેડો છે, બુદ્ધિનું બારદાન છે, ડોબો છે, બોઘો છે. અપમાન લાગે છે ને તમને? કોઈ આવું કહે તો તમને અપમાન લાગે ને? બાળકને પણ તમે જ્યારે આવા હીન વિશેષણો સંભળાવો છો ત્યારે એને પણ અપમાન લાગતું હશે, પણ બિચારો નાનો હોય તેથી સાંખી લે છે. તમે વિચાર્યું છે કદી કે આવું સાંભળીને બાળકના મનમાં શું થતું હશે? તે વખતે એનું મોઢું તો જોજો, પડી જતું હશે. મોઢા ઉપર દુઃખ અને અપમાન છવાઈ જતા હશે. દીકરાના ચહેરા ઉપરનો આનંદ ઉડાડી દેવા માટે તમને મોટું પાપ લાગશે. તેને માટે તમે આવી રીતે અપમાનિત કરતા હશો ત્યારે તે દુઃખી થઈને મનોમન રડતો હશે અને મનોમન તમને ધિક્કારતો હશે. મૂંગો ને મૂંગો થતો જશે અને ખૂણામાં બેઠો બેઠો રોશે. અથવા તો તે બિચારો જો સ્વીકારી લેશે કે પોતે બોગો જ છે, બુદ્ધિ વગરનો જ છે, તો તે લઘુતા ગ્રંથિવાળો થઈ જશે અને તો પછી તે કદી બુદ્ધિવાળો થશે જ નહીં. એ સમજશે કે હું તો બુદ્ધિ વગરનો છું. એનો વિકાસ રૂંધાઈ જશે. વળી સતત તમારે મોઢેથી અપમાનિત થવાને કારણે તે તમારાથી ડરતો રહેશે. એ મને પપ્પા હમણાં વટશે, એ મને હમણાં બુદ્ધિ વગરનો કહેશે. આમ ડરવાને કારણે તેનું હાસ્ય આનંદ વિલાઈ જશે. પરિણામે તે બીકણ, ડરપોક, નિરાશ થઈ જશે. તે નિંદરમાં પથારી પલાળતો થઈ જશે તમારે વાંકે, તમારે પાપે. અને એવું નહીં થાય તો તે તમને પ્રેમ કરતો બંધ થઈ જશે. તમારી અને એની વચ્ચે એક દિવાલ ઊભી થઈ જશે. તમને કંઈ વાગશે કે તાવ આવશે ત્યારે તે તમારી ચિંતા કરવાને બદલે ખુશ થશે. સારું થયું, પપ્પા એટલા લાગના છે, આમ વિચારશે. તમે નોકરીએથી ઘરે આવશો ત્યારે તે રાજી થવાને બદલે બહાર રમવા ચાલ્યો જશે, કાં દોસ્તારને ત્યાં લેસન કરવા ચાલ્યો જશે. તમે અને તમારા પત્ની ફરવા જશો ત્યારે તે તમારી સાથે આવવાનું પસંદ નહીં કરે. આમ ધીરે ધીરે તમારાથી આઘો થઈ જતો તમારું બાળક તમારી જોડે રહેવાનું જ પસંદ નહીં કરે અને કોઈ સગા સંબંધીને ત્યાં રહેવાનું પસંદ કરશે. આવા બધા પરિણામો તમને ગમે? ન ગમે ને તો એને આવી રીતે સંબોધવાનું, વઢવાનું, ટોકવાનું બંધ કરો. તેની બદલે ભૂલ થઈ, કાંઈ વાંધો નહીં, હવે ધ્યાન રાખજે, તું તો મારો બુદ્ધિશાળી દીકરો છે, તેથી હવે બને ભૂલ થાય. આવું મીઠું મીઠું બોલતા શીખો ને, જેથી દીકરો પણ તમને ધિક્કારવાને બદલે ચાહતો થાય. બાપ બન્યા છો તો ગૌરવથી જીવો ને. તીખું અને કડવું બોલી અણગમતા શું કામ ને થાવ છો? માનો કે તે દીકરાની પાછળ તમારે કોઈ બીજું નાનું બાળક છે તો તમે એને વિશેષ લાડ લડાવશો ત્યારે આ દીકરો હું પપ્પાને ગમતો નથી એવું સમજતો થશે અને તેથી તે પોતાના નાના ભાઈ કે નાની બહેનની ઈર્ષ્યા કરતો થશે અને તેને ધિક્કારતો થશે. તેને આ નાનો ભાઈ કે બહેન ગમતા બંધ થઈ જશે. તેથી ઘરમાં બીજું બાળક લાવો ત્યારે આ પહેલા બાળકને વધારે હેત કરો. બીજું બાળક આવવાને લીધે તમારું કામ ભલે વધે પણ મોટા બાળકનું કામ વધવું નહીં જોઈએ. તેને કામ ન સોંપ્યા કરો. તે નોકર નથી, તે તમારું બાળક છે. તમને સૌથી પહેલો બાપનો દરજ્જો તો એણે આપ્યો છે, તેથી તમે એના આભારી છો. હવેથી તેને ડોબો, બોઘો, અક્કલ વગરનો એવું ના કહેશો.